ગુડ મોર્નિંગ. ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ ને આજનો આ સુંદર દિવસ પ્રભુએ આપણને આપ્યો જેથી કરીને આપણે પ્રભુનું ભજન કરી શકીએ, વચનો શીખી શકીએ. એના માટે પ્રભુનો પુષ્કળ આભાર, ક્વાયરનો પણ આભાર માનીએ છીએ. સુંદર ગીતોમાં દોર્યા, આરાધનામાં દોરવણી આપી, એના માટે ક્વાયરનો આભાર. પ્રભુ એમની સેવાઓ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ, પ્રભુની મદદ માગીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કેમ કે તમારું વચન જીવંત અને પવિત્ર છે. આજનું વચન શીખવા તમે અમારી મદદ કરો એવી અમારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. અમારી આંખો ઉઘાડજો. પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. પ્રેરિતોના કૃત્યો તેનો 20મો અધ્યાય અને 28મી કલમ આપણે વાંચી છે. એમાંથી આપણે આજે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. 15 થી 18 ઓક્ટોબર 1987માં અમદાવાદની અંદર ગુજરાત રિજિનલ કોન્ફરન્સનું અધિવેશન મળ્યું હતું, જેમાં પ્રભુના સેવક રેવરન RM રાઠોડ સાહેબ રિટાયર્ડ થયા પહેલા એમનો કોન્ફરન્સ સર્મન આપી રહ્યા હતા. અને એમના માનમાં ત્યાર પછી એક બુકલેટ બહાર પાડવામાં આવી, જેમાં એમનો આ સંદેશો લખવામાં આવ્યો છે. અને માર્ટિન સાહેબે મને એ બુકલેટ 2 દિવસ પહેલાં આપી હતી અને હું વાંચતો હતો, એનો અભ્યાસ કરતો હતો. અને એ સંદેશો જે એમણે 1987માં કોન્ફરન્સની અંદર આપ્યો હતો, એ સંદેશો મેં વાંચ્યો. અને એ સંદેશાની અસર મારા વ્યક્તિગત જીવનમાં ઘણી બધી થઈ અને મને ઘણું બધું શીખવાનું મળ્યું. અને એ સંદેશાનું શીર્ષક હતું, મંડળી અને આપણી જવાબદારી. મંડળી શું છે અને મંડળીના લોકો તરીકે આપણી જવાબદારી શું છે, એના પર બહુ જ ગંભીર વાતો એમણે પોતાના સંદેશામાં કીધી હતી. અને આજે હું પણ એ જ વિષય પર બોલવાનો છું. અને કેટલીક વાતો મેં એમના સંદેશામાંથી લીધી છે, એટલે મારી નથી પણ RM રાઠોડ સાહેબની છે. પણ બીજી કેટલીક વાતો મેં મારી રીતે લઈને વચન પ્રભુનું તૈયાર કર્યું છે. અને મારી આશા છે, પ્રાર્થના છે કે પ્રભુ આજના વચનથી આપણી સાથે વાત અને વ્યવહાર કરશે. પ્રેરિતોના કૃત્યો અને 20મા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પાઉલ પ્રેરિત એ જો તમે વાંચો 17મી કલમથી, તો મિલેતસથી એફેસસ સંદેશો મોકલે છે અને મંડળીના આગેવાનોને બોલાવે છે આસિયાની અંદર. અને મંડળીના આગેવાનોને બોલાવીને પાઉલ પ્રેરિતે કેવી રીતે આસિયા અને એની આસપાસના વિસ્તારોમાં મંડળીને માટે મહેનત કરી, એની વાત પાઉલ પ્રેરિત એમની સાથે શેર કરે છે. અને જો તમે વાંચો 17મી કલમથી આગળ, તો પાઉલ પ્રેરિત એવું કહે છે, 19મી કલમ વાંચીએ, એ કહે છે કે મેં મનની પૂરી નમ્રતાથી, આંસુઓ સાથે, કાવતરા અને સંકટો વેઠીને, ઘણું બધું સહન કરીને મેં પ્રભુની સેવા કરી છે. એવી વાત પાઉલ પ્રેરિત મંડળીના લોકોની આગળ રજૂ કરે છે. જે હિતકારક છે મંડળીને માટે, એ કહેવા માટે મેં કદી ખચકાટ અનુભવ્યો નથી. ઘેર ઘેર મેં બોધ કર્યો છે. પસ્તાવો કરવા માટે અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા માટે મેં લોકોને આહવાન આપ્યું છે. અને હવે એ પોતે યરૂશાલેમ જઈ રહ્યા છે અને જાણે કે પવિત્ર આત્મા એમની સાથે વાત કરે છે. અને પવિત્ર આત્મા એમને એવું કહી રહ્યા છે કે દરેક જગ્યાએ બંધનો અને સંકટો તારી રાહ જોઈ રહ્યા છે. અને એની વાત પાઉલ પ્રેરિત મંડળીના લોકોની આગળ શેર કરે છે. પાઉલને ખબર છે કે હું યરૂશાલેમ જાઉં છું અને યરૂશાલેમમાં મારા માટે સંકટો છે, મારા ઉપર મુશ્કેલી આવી પડવાની છે અને કદાચ હું ફરીથી તમને નહીં મળું. અને એટલા માટે મંડળીના લોકોને, મંડળીના આગેવાનોને કેટલીક વાતો કહી રહ્યા છે, જે આજે તમારા અને મારા માટે પણ એટલી જ મહત્વની છે. કારણ કે આપણે એ વાતોને ભૂલી ગયા છે અને આપણે એને ફરીથી આજે યાદ કરવાની જરૂર છે. મંડળીનો મતલબ શું થાય, મંડળીની જવાબદારી શું છે અને મંડળીની કિંમત શું છે, એની વાત પાઉલ પ્રેરિત અહીંયા કરે છે. અને યાદ રાખજો, આજે પણ મંડળીનો મતલબ બદલાઈ ગયો નથી. આજે પણ મંડળીની જવાબદારીઓ બદલાઈ ગઈ નથી. આજે પણ મંડળીની કિંમત બદલાઈ ગઈ નથી. મંડળીનો મતલબ, મંડળીની જવાબદારી અને મંડળીની કિંમત એ સમયે જે હતા ને, આજે પણ એ જ
મંડળીની જવાબદારી ને મંડળીનો મતલબ અને કિંમત છે. તકલીફ શું છે ખબર છે? આપણે બધા એ બધી જ બાબતોથી સાઈડ ટ્રેક થઈ ગયા છે. એ વાતોને સાઈડમાં મૂકી દીધી છે આપણે, અને મંડળીને આપણે એક અલગ જ દિશા તરફ લઈ જઈ રહ્યા છે. મંડળી આપણે કરીએ છીએ, પણ શું આપણે એનો અર્થ સમજ્યા છે? મંડળીનો મતલબ શું થાય? મંડળી એટલે શું? આજે જ્યારે આ પૂછવામાં આવે ત્યારે ઘણા બધાને આની સમજ નથી હોતી, કારણ કે આપણે એના વિશે વિચારવાનો પ્રયત્ન કર્યો નથી, આપણે એનો અર્થ સમજ્યા નથી, આપણે સાના ઉપર દેખરેખ રાખવાની એ વાતનો વિચાર આપણે કર્યો નથી. સંસ્થાઓ, જમીનો, બિલ્ડિંગો, એનું ધ્યાન રાખવાની વાત કરે છે મંડળીની અંદર? ના, એની વાત નથી. એ કંઈક વિશેષ વાત કરી રહ્યું છે પ્રભુનું વચન, અને એના વિશે આજે આપણે વિચાર કરવાના છે. બાળપણથી આપણે શબ્દ સાંભળ્યો છે, મંડળી મંડળી મંડળી. હવે મોટા થયા અને જીવીશું ત્યાં સુધી મંડળી મંડળી કરતા રહીશું. પણ એ મંડળી શું છે? મંડળીની જવાબદારી શું છે? મંડળીની કિંમત શું છે? એની વાત આજે આપણે કરવા માંગીએ છીએ. આખી જિંદગી આપણે મંડળીમાં કાઢી નાખી છે, પણ હજી આપણે એને સમજી શક્યા નથી. અને તેથી આજે પ્રભુનું વચન એ આપણને શીખવવા માંગે છે. મંડળી, એના માટે ગ્રીક ભાષામાં શબ્દ વપરાય છે એક્લેશિયા, હિન્દી ભાષામાં કલીશિયા કહેવામાં આવે છે. અને આ જે શબ્દ છે એનો મૂળ અર્થ એવો થાય, જગતમાંથી અલગ કરાયેલા લોકો. જગતથી અલગ કરાયેલા લોકો એ મંડળી છે, એ પ્રભુના લોકોનું ટોળું છે. ઈશ્વર એને મંડળી કહી રહ્યા છે, જે જગતમાં છે પણ જગતના નથી. જગતમાં જ રહેવાનું છે પણ જગતના નથી થવાનું, એ મંડળી છે, જેનો મતલબ એક્લેશિયા થાય. આ એવા લોકોનો સંઘ છે જેમણે ઈસુને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે. અને આજે પણ આપણે છે ને મંડળીના લોકોને તારણનો સંદેશો આપવો પડે છે. એ કેટલી બધી ગંભીર વાત કહેવાય. મંડળી મંડળી કરીએ છીએ પણ મંડળીનો મતલબ આપણે સમજ્યા નથી, કારણ કે હજી આપણે તારણનો સંદેશો આપવો પડે છે. તારણ પામો, તારણ પામો. ના, તમારે તારણ પામવાની વાત નથી સાંભળવાની. હવે તમે બહુ આગળ આવ્યા છો, હવે તમારે તો ઉપદેશકો બનવાનું છે. હજી આપણે એને સમજ્યા નથી. આ એવા લોકોનું ટોળું છે જેમણે અંગત તારનાર તરીકે ઈસુને સ્વીકાર્યા છે. આ એવા લોકો છે જેમને ખાતરી છે કે મારું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું છે. એની ખાતરી હોય છે. જીવનના પુસ્તકમાં નામ જેઓના લખાયા છે એવા લોકોનું આ ટોળું છે. આ એવા લોકો છે જેમના ઉપર માણસનો કોઈ અધિકાર નથી. માણસને આપણે અધિકારી નથી બનાવી લેવાના, અને એમના દબાણમાં આવીને આપણે પ્રભુની પાછળ નથી ચાલવાનું. આપણે એવા લોકો નથી. આપણા ઉપર માત્ર પરમેશ્વરનો અધિકાર છે. અને બાઇબલ કહે છે આ એવા લોકોનું ટોળું છે જેમના પર મરણનો અધિકાર નથી. એમનો ભાગ પહેલા પુનરુત્થાનમાં છે કે જેઓ સદાકાળ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાના છે. આ મંડળીનો મતલબ છે. મંડળીના લોકો એટલે શું? એનો મતલબ આ થાય, જીવનના પુસ્તકમાં નામ તારણ પામેલા લોકો, પ્રથમ પુનરુત્થાનમાં જેમનો ભાગ, માણસનો જેના પર અધિકાર નહીં, એવા લોકોનું આ ટોળું છે જે પ્રભુની મંડળી તરીકે ઓળખાય છે. અને આ મંડળીનો બાંધનાર કોણ છે? આ મંડળીનો બાંધનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કોઈ સેવક એવું ના કહી શકે કે હું મંડળી બાંધું છું. હું પણ ના કહી શકું કે હું મંડળી બાંધું છું. ના, પાઉલ પ્રેરિત કહે છે મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો ઈશ્વર આપે છે. પાણી પાનાર ને વાવનાર બધા જ અલગ છે. કોઈના લીધે મંડળી વૃદ્ધિ પામતી નથી. વાંચો પ્રેરિતોના કૃત્યોમાં, પ્રભુનું વચન કહે છે પરમેશ્વર તારણ પામનારાઓને મંડળીમાં ઉમેરતો હતો. સેવકો ઉમેરતા હતા એવું લખવામાં નથી આવ્યું. એવું લખ્યું છે પ્રભુ તારણ પામનારાઓને મંડળીમાં ઉમેરતો હતો. કારણ કે મંડળી બાંધનાર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે મુલાકાત મંડપ બાંધવાનો હતો ને, ત્યારે પ્રભુએ મૂસાને કીધું, ડિઝાઇન આપી, મૂસાને કીધું તું મુલાકાત મંડપ બનાવી દે. જ્યારે મંદિર બનાવવાની આ વાત આવી યરૂશાલેમમાં, ત્યારે પ્રભુએ સુલેમાનની પસંદગી કરી. દાઉદને બાંધવું તું પણ ના પાડી, અને સુલેમાનને કીધું તું મંદિર બાંધજે. અને સુલેમાને યરૂશાલેમનું મંદિર બાંધ્યું. પણ જ્યારે મંડળી બાંધવાની વાત આવી ને, ત્યારે પ્રભુએ એ કામ કોઈને નહીં સોંપ્યું. પ્રભુએ શું કીધું ખબર છે? માતીની સુવાર્તાના 16મા અધ્યાયમાં ઈસુ કહે છે હું
મારી મંડળી બાંધીશ. કોઈ માણસને એની જવાબદારી સોંપવામાં આવી નથી. કોઈ સેવકને એની જવાબદારી સોંપવામાં આવી નથી. મંડળી બાંધવાનું કામ એ તો પ્રભુનું છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે અને ઈસુ મંડળી બાંધી રહ્યા છે. કુદરતી નિયમ પ્રમાણે છે ને, ઘેટા પાડક ઘેટાને જન્મ આપે? મને કહો તો. કોઈ પાડક એવું ના કહી શકે કે હું ઘેટાને જન્મ આપું છું, કેમ કે ભરવાડ ઘેટાને જન્મ નથી આપતું, ઘેટું જ ઘેટાને જન્મ આપે છે. અને એટલે ઘેટું જેટલું તંદુરસ્ત હશે ને, એટલું જ નવું ઘેટું પણ તંદુરસ્ત આવશે. અને એટલા માટે કોઈ મંડળી નથી બાંધતું. મંડળી તો પ્રભુ ઈસુ બાંધી રહ્યા છે. ને એમણે કીધું, હું મારી મંડળી બાંધીશ અને એની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. જે મંડળીનો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એને કોઈ માણસ હલાવી શકતો નથી. કોઈની તાકાત નથી. હાદેસની સત્તાનું જોર પણ આ મંડળીની વિરુદ્ધમાં ચાલી શકતું નથી, જેનો બાંધનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલા માટે જ્યારે પાઉલ પ્રેરિત અગ્રિપ્પા રાજાની આગળ ઉભો હતો ને પોતાના જીવનની સાક્ષી આપતો હતો અને કહી રહ્યો હતો કે મને પ્રભુ ઈસુના દર્શન થયા દમસ્કના માર્ગ પર, અને પ્રભુ ઈસુએ મને કીધું. શું કીધું? વાંચીએ આપણે. બહુ સરસ લખ્યું છે. પ્રેરિતોના કૃત્યો તેનો 26મો અધ્યાય અને 14મી કલમ. પાઉલ પ્રેરિત પોતાના જીવનની સાક્ષી આપે છે અને સાક્ષીમાં ઈસુએ પાઉલને જે શબ્દો કહ્યા, એ શબ્દો પાઉલ પ્રેરિત અગ્રિપ્પા રાજાને કહી રહ્યો છે. 26મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો અને 14મા વચનમાં લખ્યું છે, ત્યારે અમે બધા ભોંય પર પડી ગયા. પછી એક વાણી મેં સાંભળી. તેણે હિબ્રુ ભાષામાં મને કહ્યું, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? આપણે આટલું જ જાણીએ છીએ કે પ્રભુએ શાઉલને પ્રશ્ન કર્યો કે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. પણ જ્યારે અગ્રિપ્પા રાજા આગળ શાઉલ ઉભો છે ને, ત્યારે એક વધારાનું વાક્ય કહે છે. શું કહે છે ખબર છે? આરને લાત મારવી એ કઠણ છે. પ્રભુ પાઉલને કહી રહ્યા છે કે તું આરને લાત મારી રહ્યો છે. આર જોઈ છે ને, બળદ જ્યારે હાંકવા જાય ને ત્યારે પરોણો રાખવામાં આવે અને એની આગળ ખીલ્લી મારેલી હોય, એને આર કહેવામાં આવે. અને ઘણીવાર જ્યારે બળદ બરાબર ચાલે નહીં ને, તો યાર એને ગૂંચવામાં આવે ને એમાંથી લોહી પણ નીકળે. એટલે આર ઉપર લાત મારીએ ને, તો જે લાત મારે છે ને એને જ નુકસાન થાય છે. કારણ કે આ મંડળી છે ને પ્રભુની છે ને. પાઉલ લાત મારી રહ્યો હતો અને તેથી પ્રભુ કહે છે, પાઉલ તું મને સતાવે છે, તું આરને લાત મારી રહ્યો છે. અને આરને લાત મારવી બહુ કઠણ છે. અને એવી રીતે વાત અહીંયા કરી રહ્યા છે, કેમ કે મંડળીની વિરુદ્ધમાં એ કામ કરી રહ્યા હતા. અને એટલા માટે પ્રભુ એને કહી રહ્યો છે કે તું ખોટું કરે છે, તું ઈશ્વરની વિરુદ્ધમાં કામ કરી રહ્યો છે. એક વખત એક ખ્રિસ્તી શહીદને રોમન સિપાહીએ પૂછ્યું કે ક્યાં છે તારો નાઝરેતનો સુથાર? ક્યાં ગયો? તું શહીદ થઈ રહ્યો છે અને તને બચાવવા નથી આવતો? ક્યાં છે તારો નાઝરેતનો સુથાર? અને ત્યારે પેલા માણસે શહીદ થતા થતા જવાબ આપ્યો, નાઝરેતનો સુથાર છે ને રોમન સામ્રાજ્ય માટે કોફિન બોક્સ બનાવી રહ્યો છે. અને આજે જુઓ તમે, રોમન સામ્રાજ્ય કઈ છે એમનું અતોપતો, એનો વિનાશ થઈ ગયો. જે મંડળીની વિરુદ્ધમાં કામ કરે છે એ આરને લાત મારે છે. અને એટલા માટે આરને લાત મારવી એ પ્રભુની મંડળીને સતાવવી એ આરને લાત મારવા જેવું છે. તેથી આપણે બહુ ગંભીરતા રાખીએ, કેમ કે આ મંડળી ઈસુના લોહીથી ખરીદાયેલી છે. આ કિંમતને આપણે ભૂલીએ નહીં. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય અને 28માં પાઉલ પ્રેરિત કહી રહ્યા છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા, તે સર્વ સંબંધી તમે સાવધ રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. મંડળીને લોહીથી ખરીદવામાં આવી છે. મંડળીની કિંમત એ બહુ મૂલ્યવાન છે. એની કિંમત કોઈ ના આંકી શકે. જ્યારે મંડળી બાંધવાનું થયું ને, ત્યારે પરમેશ્વરે પોતાના દીકરાનો જીવ આપવો પડ્યો, પોતાના દીકરાનું રક્ત વહેવડાવવું પડ્યું કે જેથી કરીને મંડળીનો પાયો નાખવામાં આવે. અને એટલે જ્યારે પાઉલ પ્રેરિત 1 કોરિન્થીના 3 અધ્યાયમાં લખે છે, ત્યારે કે છે નંખાયેલો પાયો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એના ઉપર આપણે બાંધી રહ્યા છે. નંખાયેલો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, બીજો કોઈ પાયો આપણે નાખી શકતા નથી. અને એના ઉપર આપણે બાંધીએ છીએ. ખરીદવું એટલે શું? ખરીદવું એટલે કિંમત આપીને લેવું.
અને આ મંડળીને છે ને લેવા માટે પ્રભુએ કિંમત આપી છે, કશું ચૂકવ્યું છે. બાઇબલ કહે છે આપણા માટે ખંડણી ચૂકવવામાં આવી છે અને લોહી આપીને આપણને ખરીદવામાં આવ્યા છે. ઈસુનું લોહી એ મંડળીની કિંમત છે. આ મંડળી પ્રભુ ઈસુની છે અને એની કિંમત ઈસુનું લોહી છે. શું એને આપણે આપણા પગ તળે છૂંદીશું? શું આપણા સ્વાર્થના સાધન તરીકે આપણે આ મંડળીને વાપરીશું કે આપણો સ્વાર્થ પૂરો થાય? આ મંડળી એના માટે નથી. આ મંડળી પ્રભુની સેવાને માટે છે કે જ્યાં સાથે મળીને આપણે એનું ભજન કરીએ. અને પાઉલ પ્રેરિત જ્યારે પત્રો લખે છે ત્યારે મંડળીની કેટલી ગંભીર વાતો લખી રહ્યા છે. એ લખે છે 1 કોરિન્થી 12મા અધ્યાયમાં કે મંડળી ઈસુનું શરીર છે. ઈસુનું શરીર, પ્રભુ ઈસુ જે રીતે શારીરિક રીતે જગતમાં હતા અને જેવી રીતે જીવ્યા એવી જ રીતે આજે મંડળીએ જગતમાં જીવવાનું છે. જ્યારે મંડળી તરફ લોકો જુએ ત્યારે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાવા જોઈએ, કેમ કે આ મંડળી એ પ્રભુ ઈસુનું શરીર છે અને આ શરીરમાં આપણને બધાને યોગ્ય સ્થાને મૂકવામાં આવ્યા છે. આપણે એવું ના વિચારીએ કે હું પેલાની જગ્યા લઈ લઉં ને મારી જગ્યા એને લાવી દઉં. ના, પગ એવું ના કહી શકે કે હું માથું બની જાઉં અને માથું એવું ના કહી શકે કે હું પગ બની જાઉં. જેને જ્યાં રાખવાના છે ત્યાં પરમેશ્વરે રાખ્યા છે. મને પ્રભુ અહીંયા લાવ્યા છે ને તો એનો ટાઈમ પીરિયડ છે, એ પૂરો થશે પછી પ્રભુ કહેશે ચલો જવાનું. કદાચ કોઈ કાવતરું રમીને કાઢશે પણ એમાં તો પ્રભુની જ ઈચ્છા પૂરી થશે, કેમ કે મને જ્યાં લઈ જવાનો છે ત્યાં પ્રભુ એની ઈચ્છામાં લઈ જશે. કારણ કે આ પ્રભુનું શરીર છે અને એના શરીરની આપણે સેવા કરીએ છીએ. અને બાઇબલ કહે છે અહીંયા કે તમે તેનું પાલન કરો. આપણે આપણા શરીરનું કેવી રીતે પાલન કરીએ છીએ, કેવી રીતે રક્ષણ કરીએ છીએ, કેવી રીતે એને સાચવીએ છીએ, તંદુરસ્ત રાખવાના પ્રયત્નો કરીએ છીએ, યોગ્ય ખોરાક લઈને પોષણ કરીએ છીએ કે જેથી કરીને આપણું શરીર એ તંદુરસ્ત રહે. અને બાઇબલ કહે છે આ શરીરને આપણે વૃદ્ધિ કરાવવાની છે, આપણે એની ઉન્નતિ કરવાની છે. પણ શું આજે આ શરીર તંદુરસ્ત છે? આજે એની વૃદ્ધિ થઈ રહી છે? આત્મિક ભૂખ લાગે છે? આપણા મરહૂમ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન એકવાર અમેરિકા ગયા અને અમેરિકામાં એક ભજન સેવામાં એમણે ભાગ લીધો. અને જ્યારે તેઓ ભજન સેવામાં ભાગ લેતા હતા અને ક્વાયર ગીત ગાતું હતું અને ક્વાયર એક સરસ ગીત ગાયું જેના શબ્દો હતા, હા હું પણ ત્યાં હાજર હતો જ્યાં ઈસુને વધસ્તંભે જડ્યો. ક્વાયર ગીત ગાતું હતું, હતો તું જ્યાં થંભ પર જ્યાં જડ્યા ખ્રિસ્ત. અને ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે હા હું ત્યાં હતો. આજે આપણે ભૂલી ગયા છે કે ઈસુને વધસ્તંભે જડ્યા ત્યારે આપણે ક્યાં હતા. અને આજે મને એવું લાગે છે કે આપણે ઈસુને ફરીથી વધસ્તંભે જડી રહ્યા છે. આ ઈસુને આ મંડળીને જ્યારે આપણે સતાવીએ છીએ કે આ મંડળીની અંદર રહીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ ત્યારે આપણે એકચ્યુઅલમાં ઈસુના શરીરને વધસ્તંભે જડી રહ્યા છે ફરીથી. કેમ કે આ શરીર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છે અને એને આપણે ફરીથી વધસ્તંભે જડવાનું નથી, પણ આપણે એનું પાલન પોષણ કરવાનું છે, આપણે એની વૃદ્ધિ કરવાની છે, એને તંદુરસ્ત રાખવાનું છે, એની સંભાળ લેવાની છે. અને એટલા માટે એને શરીરની ઉપમા આપવામાં આવી છે જેથી કરીને આપણે એને સમજી શકીએ. અને તેથી આ જે મંડળી છે એ તો પ્રભુનું શરીર છે. ત્યાર પછી પાઉલ કહે છે આ મંડળી એ દેવની ઇમારત છે, દેવનું મંદિર છે. 1 કોરિન્થી 3 અધ્યાય 9માં લખ્યું છે કે આ દેવની ઇમારત છે. 16મા કલમમાં લખ્યું છે આ દેવનું મંદિર છે. નંખાયેલો પાયો ઈસુ છે અને પાયા પર આપણે બાંધવાનું છે એવું લખ્યું છે. બાંધનાર કોણ છે? આપણે છે. ઇમારત બાંધી રહ્યા છે આપણે. અને ઇમારત બાંધવા માટે શું કરવાનું? ઈંટો ગોઠવવાની, બરાબર ને? ઈંટો ખેંચીને કાઢવાની નથી. આપણે ચણતરનું કામ કરવાનું છે, એમાં ગાબડા નથી પાડવાના. મંડળી બાંધવાની છે, એનું ચણતર કરવાનું છે અને સારું ચણતર થાય માટે આપણે યોગ્ય મટીરિયલ વાપરવાનું છે. 6 પ્રકારના મટીરિયલ ત્યાં લખવામાં આવ્યા છે. સોનું, રૂપું અને મૂલ્યવાન પાષાણ જે સદાકાળ સુધી ટકશે. અને પછી લખ્યું છે કાસ્ટ, ઘાસ અને કૂપરા એ બળીને નાશ પામશે, એ ટકવાના નથી. અને એટલે આપણે કેવું મટીરિયલ વાપરીએ છીએ આપણી મંડળી બાંધવાને માટે એના વિશે વિચાર કરીએ. કેમ કે આ દેવની ઇમારત છે, આપણી ઇમારત નથી. આ ઈશ્વરની ઇમારત છે અને આપણે એને બાંધીએ, એનું ચણતર કરીએ, એમાં ગાબડા પાડવાનો પ્રયત્ન ના કરીએ.
અને એટલા માટે આજે બહુ નમ્રતાથી તમને બધાને અને જે મારા બાળક મિત્રો છે, જે હવે પછી ઓનલાઈન સાંભળશે, એમને પણ હું કહેવા માંગુ છું, દરેક મંડળીમાં છે ને તોફાની ટોળીઓ હોય, જે મંડળીની વિરુદ્ધમાં કામ કરતી હોય. દરેક મંડળીમાં જ્યાં કઈ જાવ એવું નથી કોઈ મંડળીમાં શાંતિ હોય, બધી જગ્યાએ તોફાની ટોળીઓ રહેવાની છે. અને બાળકોમાંય તોફાની ટોળીઓ હોય છે. હવે તો બાળકો પણ તોફાની ટોળીઓ બનાવે છે પોતાના ઈરાદા પૂરા કરવા માટે. પણ એ બધાને હું કહેવા માંગુ છું કે આપણે ગાબડા પાડવાનું કામ નથી કરવાનું, આપણે ઈશ્વરની મંડળીને બાંધવાની છે, એનું ચણતર કરવાનું છે આપણે. અને હું બધાની આગળ આજે લાલ બત્તી ધરું છું. હારને લાત મારવી બહુ કઠણ છે. આજે નહીં તો કાલે તમારે ઈસુના લોહીનું ઋણ ચૂકવવું પડશે, એનો જવાબ આપવો પડશે પરમેશ્વરને. તમે કેવી રીતે મંડળીની સાથે કામ કરી રહ્યા છો? તો તમારા પોતાના ઈરાદા પૂરા કરવા માટે, એ પ્રભુના મહિમાને માટે. ઈસુના લોહીથી બનેલી આ ઇમારત છે, એમાં ઘા ના પાડીએ, પણ એના ગાબડા હોય તો પૂરવાનો પ્રયત્ન કરીએ, સાથે મળીને કામ કરીએ. કેમ કે આપણે બાંધનાર છે, સ્ટમ્બલિંગ બ્લોક નથી, આપણે બિલ્ડિંગ બ્લોક બનવાનું છે. ઠોકર ખવનારા પથ્થર નથી બનવાનું, પણ બાંધનાર પથ્થર બનીએ. અને એવા પથ્થર બનીએ જે ખૂણાના મુખ્ય બને અને મંડળી બંધાય અને પ્રભુના મહિમાને માટે એ તૈયાર થાય. કેમ કે લોહીનો જવાબ આપણે આપવો પડશે. બાઇબલ કહે છે આપણો ઈશ્વર એ ખાઈ જનાર અગ્નિ છે, ભસ્મ કરી નાખનાર અગ્નિ છે, અને એની સામે બાથ ના ભીડશો. એ પછી સેવક વર્ગ હોય કે સામાન્ય લેમેન વર્ગ હોય, એની સામે બાથ ના ભીડીએ, કેમ કે એને કોઈ ના જીતી શકે. એ ખાઈ જનાર અગ્નિ છે, અને એની આગળ જ્યારે ઊભા રહીશું ત્યારે વાયડું પડી જશે, ગામઠી ભાષામાં કહેવામાં આવે છે, અઘરું પડી જશે. અને તેથી આપણે બાંધનાર બનીએ પ્રભુની મંડળીને. આ મંડળી એ ઈશ્વરની કન્યા છે, અને ઈસુ એને લેવા આવવાના છે. દેવ પોતાની કન્યાને લેવા આવવાના છે, સુંદર, જુવાન અને એના માટે તૈયાર કરેલી કન્યાને. કોઈ વિધવાને લેવા નથી આવવાના, કોઈ ત્યક્તાને લેવા નથી આવવાના, કોઈ વૃદ્ધ સ્ત્રીને પ્રભુ લેવા નથી આવવાના. વરરાજા આવવાનો છે. અને વરરાજા કોને લેવા આવે? શણગારેલી સુંદર સ્ત્રીને. આપણે મંડળીને શણગારીએ છીએ કે એની આબરૂ લૂંટી રહ્યા છે? હાઉ વી આર વર્કિંગ વિથ ધ ચર્ચ? આપણે બધા જ વિચારીએ. છે હું બાળક છું, હું પોતાના વિશે વિચારું, તમે તમારા વિશે વિચારો. પ્રભુની કન્યાને તૈયાર કરીએ છીએ કે એના ઉપર આપણે જ બળાત્કાર કરી રહ્યા છે, લૂંટી રહ્યા છે એને? પ્રભુ આવવાના છે પોતાની કન્યાને લેવા, અને કન્યાની જવાબદારી પ્રભુએ આપણા હાથમાં મૂકી છે. આ પારકી થાપણ છે, યાદ રાખજો. દીકરી માટે ગીત ગાઈએ છે ને આપણે, દીકરી તો પારકી થાપણ કહેવાય. આ મંડળી પારકી થાપણ છે, આપણા બાપાની નથી, પરમેશ્વરની છે આ મંડળી. અને એ આવશે લોઢાના દંડથી રાજ કરવા માટે, પોતાની મંડળીને લેવાને માટે, પૂરા પરાક્રમ સાથે. અને પ્રભુ ત્યારે જવાબ માંગશે. આપણે બાંધીએ, આ મંડળીની સંભાળ લઈએ, જેવી રીતે આપણી દીકરીઓની સંભાળ લઈએ છે ને. યાદ રાખજો, આ દીકરી છે આપણી, અને આપણે એને સંભાળવાની છે, કેમ કે વરરાજાને સોંપવાની છે આપણે. અને બદનામ થયેલી દીકરીને કોણ લઈ જશે? મંડળી આપણા ભરણ પોષણ માટે નથી, કે આપણે જન્મ પામ્યા મંડળી બાપ્તિસ્મા આપે, પૂર્ણ સભાસદ બનાવે, મરી જઈએ ત્યારે દાટવા આવે, બસ આટલા માટે મંડળી નથી. મંડળી આપણી મા બાપ નથી કે આપણું ભરણ પોષણ કરે, મારી જરૂરિયાતો પૂરી કરે, એના માટે મંડળી નથી. મંડળી પર બોજા નથી બનવાનું, આપણે મંડળીના સ્તંભ બનવાનું છે. પ્રભુએ કીધું જે જીતે છે એને હું મારા રાજ્યમાં સ્તંભ તરીકે રોપીશ, અને એના પર મારા રાજ્યનો ભાર હું મૂકીશ. આપણે સ્તંભ બનવાનું છે. પિલ્લર જુઓ છે ને અહીંયા, જેના પર આખા ચર્ચનો આધાર છે, એ પિલ્લર આપણે બનવાનું છે મંડળીના. એના માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. મંડળી કમાણીનું સાધન નથી. આજે ભક્તિભાવને આપણે કમાણીનું સાધન બનાવી દીધું છે. બોર્ડ ઓફ મિનિસ્ટ્રીએ નવા બાળકો લેવા માટે ઇન્ટરવ્યુ રાખેલા, અને 2 દિવસ ઇન્ટરવ્યુ ચાલ્યા. એટલા બધા જુવાનો સેવા માટે આવેલા. અને RM રાઠોડ સાહેબ એમના સંદેશામાં કહે છે
કે માત્ર 2 જ જુવાનોને એમાંથી પસંદ કરવામાં આવેલા. 2 દિવસ ઇન્ટરવ્યુ ચાલ્યા, એટલા જુવાનો આવેલા અને એમાંથી માત્ર 2ને જ પસંદગી કરવામાં આવ્યા. કેમ કે ત્યારે એક સમજણ હતી કે મંડળી કમાણીનું સાધન નથી, એ સેવા માટે છે. આજે જે આવે બધાને આપણે લઈ લઈએ છીએ, એ રીતે મંડળી નહીં ચાલે. સમર્પિત વ્યક્તિઓ જોઈશું સેવાને માટે, નોકરી માટે આ મંડળી નથી. અને એની ગંભીરતા આપણે સમજવાનું છે. કમાણીનું સાધન ના બનાવીએ એને. મંડળી ચૂંટણી લડવાનું મેદાન કે જંગ નથી. હોદ્દા ભોગવવા માટે મંડળી નથી. આપણે એને જંગનું મેદાન બનાવ્યું છે. લુકની સુવાર્તા 22મો અધ્યાય કાઢીએ આપણે. બરાબર આવું જ આપણે કરી રહ્યા છે. લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 14મી કલમથી આપણે વાંચીએ, જ્યાં પ્રભુ ઈસુ પાસ્કા પર્વ પાડી રહ્યા છે પોતાના શિષ્યોની સાથે. છેલ્લું પાસ્કા, પછી પ્રભુ ઈસુ વધસ્તંભે જડાવવાના છે અને પોતાના શિષ્યોની સાથે બેસીને પ્રભુ ઈસુ વાત કરી રહ્યા છે. શું વાત કરે છે એ આપણે જોવા માંગીએ છીએ. 15મી કલમ વાંચીએ. તેણે તેઓને કહ્યું, મરણ સયા પહેલા આ પાસ્કા તમારી સાથે ખાવાની મને ઈચ્છા હતી. અને પ્રભુ ઈસુ ઉપલી મેડી પર છે અને શિષ્યોને કહે છે, હું મરણ પામવાનો છું, એ પહેલા હું તમારી સાથે આ છેલ્લું ભોજન લઈ રહ્યો છું. પ્રભુ ઈસુ ત્યાં પોતાના મરણની વાત કરી રહ્યા છે. ત્યાર પછી 20મી કલમ વાંચીએ. તે જ પ્રમાણે વાડું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે સારું વેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. ઈસુ કહે છે, હું મારું લોહી આપું છું અને લોહી આપીને હું તમારી સાથે કરાર કરી રહ્યો છું. પ્રભુ નવા કરારની વાત કરી રહ્યા છે, ત્યાં લોહીની વાત કરી રહ્યા છે. 22મી કલમ વાંચીએ. માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ. પ્રભુ ઈસુ આ ફકરામાં 3 ગંભીર વાતો કરી રહ્યા છે. પ્રભુ કહે છે, હું મરી જવાનો છું, હું તમારી સાથે નવો કરાર કરું છું, અને પછી પ્રભુ કહે છે, તમારામાંથી એક જણો મને પરસ્વાધીન કરવાનો છે. 3 ગંભીર વાતો, મરણની, નવા કરારની, પરસ્વાધીન કરનારની. ઈસુ વધસ્તંભે જડાવવાના છે અને ત્યાં લોહી વેવડાવીને નવો કરાર કરવામાં આવી રહ્યો છે. અને એ જ વધસ્તંભની આડમાં બેસીને શિષ્યો શું કરતા હતા ખબર છે તમને? વાંચીએ આપણે 24મી કલમ. આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદ વિવાદ શરૂ થયો. પ્રભુ ઈસુ મરણની વાત કરે છે, રક્તની વાત કરે છે, નવા કરારની વાત કરે છે. પ્રભુ ઈસુ એવું કહે છે કે તમારામાંથી એક જણો મને પરસ્વાધીન કરવાનો છે, પણ એમનું એ કોઈ જ ગંભીર વાતોમાં ધ્યાન નથી. એમનું વાત સામા હતું ખબર છે? એમનું ધ્યાન આપણા મોટો કોણ. હવે ઈસુ આગેવાન તરીકે જઈ રહ્યા છે, આપણામાંથી મુખ્ય કોણ થશે? આપણી મંડળીઓ છે ને આજે આમાં જ પડી છે કે આપણો આગેવાન કોણ, આપણા મુખ્ય કોણ થશે, કોણ વહીવટ કરશે, આમાં જ આપણે પડ્યા છે. એટલે યાદ રાખીએ વાલાઓ, મંડળી એના માટે નથી. પ્રભુ ઈસુએ મંડળી એના માટે નથી બાંધી. આપણું મુખ્ય કામ એ કંઈક અલગ છે. આ બધું આપણે નથી કરવાનું. તો મંડળીની જવાબદારી શું? બાઇબલ કહે છે મંડળીની જવાબદારી છે સુવાર્તા પ્રચારનું કામ કરવાનું. એને મંડળી આજે બાજુ પર મૂકી દીધું છે. મિશન કાર્યની વાત આવે કમિટીની અંદર એટલે કોઈને રસ ના હોય, પણ જ્યારે વિવાદની વાત આવે ત્યારે બધાને રસ હોય. અને હું આ એક મંડળીની કમિટીની વાત નહીં કરતો, કોઈ પણ જગ્યાએ જાઓ, ઉપરથી માંડી નીચે બધે જ આવું જ છે. કેમ? આપણને સુવાર્તા પ્રચારમાં રસ નથી. પ્રભુ ઈસુએ મંડળી બાંધી અને એમના શિષ્યોને કીધું, સર્વ દેશમાં જાઓ અને શું કરો? શિષ્યો બનાવો. આ એક કામ પ્રભુએ એમને સોંપેલું કે તમારે આ કામ કરવાનું, શિષ્ય બનાવો. પૃથ્વી પરની આ જે પ્રથમ મંડળી પ્રભુએ બાંધી, એ મંડળીને પ્રભુએ આજ્ઞા આપેલી સુવાર્તા પ્રચાર કરો. અને યાદ રાખજો, સુવાર્તા પ્રચાર જ મંડળીના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. જો જે મંડળી સુવાર્તા પ્રચારને બંધ કરી દેશે, એ મંડળીનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. યરુસાલેમની મંડળી હતી ને, એક સમય આવ્યો જ્યારે શાઉલે કેર વર્તાવ્યો અને સતાવણી થઈ, સ્ટેફન જેવાને મારી નાખવામાં આવ્યા, અને મંડળી શું થઈ ખબર છે? બાઇબલ કહે છે મંડળી વિખેરાઈ ગઈ. વિખેરાઈને બધા જ અલગ અલગ જગ્યાએ ગયા. કોઈ એકબીજાની સાથે નહોતું, બધા છૂટા પડી ગયા. મંડળી વિખેરાઈ ગઈ, છૂટી પડી ગઈ.
પણ હું તમને કહું બાઇબલ શું કહે છે? જ્યાં જ્યાં વિખેરાઈને ગયા ને એ લોકો, ત્યાં ત્યાં એમણે મંડળીઓ ઊભી કરી દીધી. ધેટ વોઝ ધ પાવર ઓફ ધ ચર્ચ. આજે એ પાવર મંડળીમાં નથી. આપણે ભેગા થઈને મંડળી નહીં બાંધી શકતા. અરે જે છે ને એને નહીં સાચવી શકતા. એવી દશામાં આપણે જીવી રહ્યા છે. પ્રભુએ કીધું સુવાર્તા પ્રચારનું કામ કરો, દેવના રાજ્યને પ્રગટ કરો. એ વાત પ્રભુએ પોતાના શિષ્યોને કીધું. દરેક મંડળી એ મિશનરી ચર્ચ હોવું જોઈએ. આપણે સ્ટેશનરી ચર્ચ થઈ ગયા છે. કાગળ પરનું ચર્ચ છે આપણે, બીજું કશું આપણે નથી કરી રહ્યા. બહુ મોટી મંડળી ભારતમાં મેથોડિસ્ટ મંડળી, પણ કામ શું? કશું જ નહીં. શરૂઆતમાં કામ થયું, એવું નથી કહેતો કે નથી થયું, કામ બહુ થયું છે. મેથોડિસ્ટ મંડળી આ જગ્યાએ આવી છે, એની પાછળ મિશનરીઓની મહેનત છે, એમના બલિદાનો છે, એમણે રક્ત વેવડાવ્યું છે, સતાવણીઓ સહન કરી છે, પોતાના જીવ આપ્યા છે આ ભારતની ભૂમિમાં, ત્યારે આ મંડળીઓ સ્થપાઈ છે અહીંયા. આજે આપણે એ કામોને બંધ કરી દીધા છે. પ્રભુ આપણને કહી રહ્યા છે કે આપણે સુવાર્તાનું કામ કરવાનું છે. આપણે સભ્યો બનાવીએ છીએ, શિષ્યો નથી બનાવતા. અને પ્રભુને સભ્યોની જરૂર નથી. બાઇબલ શું કહે છે ખબર છે? પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યું છે કે બધા જ શિષ્યો અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. આજે બધા જ ખ્રિસ્તીઓ શિષ્યો નથી કહેવાતા. ખ્રિસ્તીઓ બધા બહુ છે, પણ શિષ્યો કેટલા? આપણું બજેટ કેટલું છે? આપણી સભ્ય સંખ્યા કેટલી છે? આપણે કેટલું હોમ મિશન આપીએ છીએ? એનાથી આપણી મંડળીનું સ્ટાન્ડર્ડ નક્કી થાય છે. પણ છે ને, એ તદ્દન ખોટું સ્ટાન્ડર્ડ છે. સાચું સ્ટાન્ડર્ડ એ છે કે આપણે નવા જીવનોને પ્રભુની પાસે લાવીએ છીએ. એ ખરું સ્ટાન્ડર્ડ છે મંડળીનું, અને આપણે એ સ્ટાન્ડર્ડ પર આપણી મંડળીને લઈ જવાનું છે. મિશન વર્ક આજે છે જ નહીં. આપણે કશું નથી કરી રહ્યા, કશું જ નથી કરી રહ્યા. મંડળીનું કામ છે સુવાર્તા પ્રચાર, અને આપણે સુવાર્તા પ્રચાર કરવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે પ્રગટ કરવાના છે, જેને આપણે બંધ કર્યું છે. મંડળીનું કામ છે પગ ધોવાનું, સેવા કરવાની. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું 13મા અધ્યાયમાં યોહાનની સુવાર્તામાં, મેં ગુરુએ થઈને તમારા શિષ્યોના પગને ધોયા છે, એ જ પ્રમાણે તમે પણ એકબીજાના પગ ધુવો. પગ ખેંચો એવું ઈસુએ નહીં કીધું. પગ ધોવાનું પ્રભુએ કીધું છે. સેવા કરવાનું પ્રભુએ કીધું છે. ઈસુ ખ્રિસ્ત નમી ગયા, પોતે ખાલી થઈ ગયા. પરમેશ્વર હતા, બધો અધિકાર એમની પાસે હતો, અને છતાં એ રૂમાલ બાંધીને શિષ્યોના પગ ધોવે છે. એ ઈસુ છે ને આ ઈસુની મંડળી, આ ઈસુનું શરીર, આ ઈસુની કન્યા, આ ઈસુની ઇમારત. એ સ્ટાન્ડર્ડે જઈને એને ઊભા રહેવાનું છે. પરરાજાના લેવલની તો કન્યા હોવી જોઈએ ને યાર, હા કે ના? આપણે લગ્ન કરીએ તો લેવલ તો જોઈએ ને. ભણેલું હોવું જોઈએ, પ્રભુને ઓળખતું હોવું જોઈએ, કુટુંબ અમારા લેવલનું હોવું જોઈએ, બધું જોઈએ. પણ જ્યારે ઈશ્વર સાથેની વાત આવે આપણી, ત્યારે ત્યાં આપણે નીચે આવી જઈએ સ્ટાન્ડર્ડમાં. ઈશ્વરના સ્ટાન્ડર્ડ સુધી તો આપણે જતા જ નથી. અને પ્રભુ એવી મંડળીને લેવા નથી આવવાનો, યાદ રાખજો. ઈશ્વર એવી મંડળીને લેવા માટે નથી આવવાના. પગ ધોઈએ આપણે એકબીજાના, એકબીજાની સેવા કરીએ. અને જ્યારે એ મંડળી એવું બનશે ને, હું લિટરલી પગ ધોવાની વાત નથી કરતો, હું નમ્ર થવાની વાત કરી રહ્યો છું, ખાલી થવાની વાત કરી રહ્યો છું. પગ ધોવા એટલે પાણી લઈને ધોવાની વાત નથી ત્યાં. એનાથી વિશેષ પોતાના કરતા બીજાને અધિક ગણવાની વાત છે ત્યાં. મારા કરતા તું મોટો, ઇટ્સ ઓકે ભાઈ, એ પ્રભુની ઈચ્છા છે. તને માન મળશે તો મને પણ માન મળશે. એ વિચારસરણીમાં આપણે આગળ વધવાનું છે અને પ્રભુની સેવા કરવાની છે. કેમ કે મંડળી સેવાને માટે છે. મંડળીએ વહીવટ પણ કરવાનો છે. હું એવું નથી કહેતો કે વહીવટ નથી કરવાનો. પ્રભુએ આપણને કારભાર સોંપ્યો છે, પ્રભુએ આપણને વહીવટ સોંપ્યો છે, પણ યાદ રાખવાનું છે કે આપણે માલિક નથી. અને માલિકની જેમ આપણે વર્તન નથી કરવાનું કે હું આપી દઉં, હું વેચી દઉં, મને મળો ને હું તમને આપીશ. ધેટ ઇઝ નોટ ધ વે ચર્ચ શુડ વર્ક. નો, એવી રીતે મંડળીએ કામ નથી કરવાનું. મંડળીએ વહીવટ કરવાનો છે. અને હું તમને કહું, બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તાના 16% ભાગ વહીવટની વાત કરે છે. આખી સુવાર્તા તમે વાંચો ને, 16% પ્રભુનું ટીચિંગ મેનેજમેન્ટ ઉપર છે. મંડળી એનું ઇમ્પ્લિમેન્ટ નથી કરતી, પણ કોર્પોરેટ જગત એનું ઇમ્પ્લિમેન્ટ કરે છે. કોર્પોરેટ જગત વૃદ્ધિ પામે છે કેમ કે ઇમ્પ્લિમેન્ટ કરે છે. મંડળી જાણ્યા છતાં ઇમ્પ્લિમેન્ટ નથી કરતી, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 100% નાણાં ઉપર શિક્ષણ આપ્યું છે. કેવી રીતે નાણાંનો વહીવટ કરવો, એની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા છે સુવાર્તાની અંદર.
અને આપણે જાણ્યા છતાં એ નથી કરતા. પ્રભુએ વહીવટ આપ્યો છે અને આપણે એનો વહીવટ પણ કરવાનો છે યોગ્ય રીતે, કેમ કે આપણે કારભારીઓ છે, આપણે માલિક નથી. આપણે કોઈકને જવાબદાર છે અને આપણે એમને હિસાબ આપવાનો છે, આપણે એમને જવાબ આપવાનો છે. અને ત્યાં ઊભા રહીને પ્રભુને કહેવાનું છે કે પ્રભુ તે આપ્યું, આ રહ્યું તારું. કે પછી પેલો નાણું દાતી દીધેલું એના જેવા કરીશું કે પ્રભુ લે આ તારું પાછું, જેવું હતું એમ ના. પ્રભુને વધારે જોઈએ છે, એને વૃદ્ધિ કરવાની છે, વિકાસ કરવાનો છે. અને એવી રીતે આપણે પ્રભુને માટે કરવાનું છે. અને એક દિવસ પ્રભુ ઈસુ આવશે અને પેલા કારભારીને પૂછ્યું ને પ્રભુએ, તારા કારભારનો હિસાબ આપ. પ્રભુના સેવક રિચાર્ડ બેક્સ્ટર એવું કહે છે કે તારા કારભારનો હિસાબ આપ. આ વાક્ય વાંચતા હું ધ્રુજી જાઉં છું, કેમ કે એક દિવસ આ જ શબ્દ પ્રભુ ઈસુ મને પણ કહેવાના છે. શું આ વાંચીને આપણને આમ ધ્રુજારી નહીં આવતી કે તારા કારભારનો હિસાબ આપ? એમ પ્રભુ જ્યારે કહેશે ત્યારે આપણે શાનો હિસાબ આપીશું? કેવી રીતે હિસાબ આપીશું? આપણી પાસે હિસાબ આપવા જેવું કશું હશું કે નહીં, એ પણ આપણને પ્રશ્ન થાય છે ખરો. એટલે ક્યારે આપણે પ્રભુનું વચન સાંભળીને ધ્રુજ્યા? યાદ કરો, ક્યારે ધ્રુજારી છૂટી પ્રભુનું વચન સાંભળીને? આપણામાં એ જે સેન્સિટિવિટી હોય ને ધ્રુજારી છૂટવાની, એ સેન્સિટિવિટી લોસ થઈ ગઈ છે. મેડિકલ સમિતિને મળજો કે આ સેન્સિટિવિટી પાછી આવે. આપણે ગુમાઈ ચૂક્યા છે એને. પ્રભુ ઈસુ આવશે ને આપણને કહેશે તારા કારભારનો હિસાબ આપ. આપણે કેવી રીતે હિસાબ આપીશું પ્રભુને, એના વિશે આપણે વિચાર કરીએ. પ્રભુ ઈસુ એક દિવસ આપણને આ પૂછવાના છે. આ મંડળી પ્રભુની છે, એના લોહીથી ખરીદાયેલી છે, એનું શરીર છે, એનું મંદિર છે, ઇમારત છે. અને એને આપણે સાચવવાની છે, એને આપણે ચણતર કરવાની છે, એને બાંધવાની છે અને પ્રભુને માટે તૈયાર કરવાની છે. પાઉલ પ્રેરિતની એક ઝંખના હતી કે મંડળીને હું સંપૂર્ણ કરીને ખ્રિસ્તની આગળ રજૂ કરું. આ આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ. હું મંડળીમાં કેમ છું? મારે મંડળીને સંપૂર્ણ કરવાની છે. એ મારી જવાબદારી છે, એ તમારી જવાબદારી છે. અને આપણે બધાએ સાથે મળીને મંડળીને બાંધવાની છે. જ્યારે પ્રભુ ઈસુ આવીને પ્રશ્ન કરશે આપણે ક્યાં હોઈશું? પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય અને 28માં પાઉલ કહે છે, તમને પોતાના સંબંધી તથા જે ટોળા પર પવિત્ર આત્માએ તમને નિમ્યા છે એ સર્વ સંબંધી સાવધ રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી એનું તમે પાલન કરો. શું તમે મંડળીનું પાલન કરવા તૈયાર છો? જવાબ આપવા માટે તૈયાર છો? આ મંડળીની ગંભીરતા, એની કિંમત, એની જવાબદારી, એનું મૂલ્ય શું તમે સમજ્યા છો? આજે પ્રભુનું વચન આપણને કહી રહ્યું છે અને એની ગંભીરતા પણ આપણી આગળ રજૂ કરવામાં આવી છે. પ્રભુ ઈસુ આવશે એની કન્યાને લેવા. આપણે કેવી રીતે એની આગળ ઊભા રહીશું? કેવી રીતે આપણે જવાબ આપીશું? આવો આપણે વિચાર કરીએ અને મંડળીને બાંધવાને માટે આપણે તૈયાર થઈએ. પ્રભુ આ વચન સમજવા માટે આપ સર્વને તેની કૃપા અને આશીષ આપે. આમીન.